હું છું આપનો પરમાર દિનેશ. મિત્રો, મોટા કાલાવાડ બ્લોગમાં આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ પર. અને સહકાર આપજો, સપોર્ટ કરતા રહેજો મિત્રો. અને આજે આપણે અમારે કારીગર ભેગા થયા છે અને આપણા સબસ્ક્રાઈબર પણ છે. તો આ કારીગરનું નામ છે મેઘાભાઈ. અને મેઘાભાઈ કંઈક ઝેરી જંતુ વિશે કંઈક કહેવા માંગે છે. તો શું છે આ ઝેરી જંતુ? હાલો આપણે સાંભળીએ. મેઘાભાઈ, હમણાં ઓલા ઝેરી જીવડો નીકળો. હા, જે જીવડો ઉપલેટા બધું છે ને, ઉપલેટા બાજુ. હા, પાટણ વાવમાં. એ હાચું છે. હાચું છે, એવું ખતરનાક છે. એક તો પકડાઈ ગઈ એમનો વાવ. હા. ઈ પગ બગ ખડે ને જ્યાં પગ મળે થવા પગમાં રસી ભરાય આવે, ખોજો થાય, એવું થાય. રસો થાય હોવી પડે. ઈ જીવડો પકડાઈ ગયો એને હવે શું કરવું પડે? આપણે જીવડા ગોતો આપણે ઝેરી જીવડો હોય ને નક્કી કરે ડોક્ટર વિજ્ઞાન લેબોરેટરીમાં જાય કેવું કેવું ઝેર છે ને હું પછી પણ દવા શોધવી પડે. બરોબર. મિત્રો, આ ઝેરી જીવડો જે વાયરલ થઈ ગયો છે તો એમાં સાવચેતી તમે રાખજો. પગમાં કરડવાથી પગમાં હોજો આવે છે અને રસી ભરાઈ આવે છે. તો હાથ પગમાં બૂટ ને મોજા પહેરી રાખવા જરૂરી છે. ખાસ કરીને ખેડૂત ભાઈઓને ખાસ કરીને ખળમાં કે જાઓ ખેતી સીમસેઠે એટલે પગમાં બૂટ અવશ્ય પહેરજો. યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. મિત્રો, આજે શિક્ષણ અને ગરીબી આ વિશે કંઈક આપણે મેઘાભાઈ કહેવાના છે. તો એમને બહુ ખૂબ જ સરસ વાત કરી છે. અને એમને આપણે સાંભળતા પહેલાં આ ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારી પ્યારીથી એક લાઈક અને કોમેન્ટ કરતા જજો. તો હવે આપણે મેઘાભાઈને મળીએ. અને આપણા ડેઈલી વિલોગ 8 વાગે આપણે સાંજના 8 વાગે આપણે અપલોડ કરવામાં આવે છે. જેથી કરીને તમે જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. આવો આપણે મેઘાભાઈને મળીએ. તો મેઘાભાઈ, આ શિક્ષણ અને ગરીબી આ વિશે તમે શું કહેવા માંગો છો? નાટક કરે છે ધર્મ પાછળ. એ દેશ ધાર્મિક દેશ હોય ને, દેશ ભક્તિ હોય એ વિકસિત દેશ. ધર્મ શબ્દ અર્થ શું થાય ખબર છે? આ નૈતિકતા અને પ્રમાણિકતા હોવી જોઈએ. આમાં ક્યાં ભારતમાં છે કે નૈતિકતા પ્રમાણિકતા ક્યાંય નંબર એક વર્ગ મજૂર વર્ગ છે, મજૂર રહેતો હોય. હા, અને અમીર થતો હોય. આર્થિક ને સામાજિક ક્ષમતા થતો જ નથી. પતન થાય. એ હાચું તમારે. દરેક સમાજની અંદર ટેલેન્ટ હોય. ટેલેન્ટને બહાર લાવે. બહાર લાવવું જોઈએ ને. બહાર લાવવા માટે શું કરવું જોઈએ? એને પ્લેટફોર્મ મળવું જોઈએ. પ્લેટફોર્મ તો મળવું જોઈએ ને. પ્લેટફોર્મ ના મળે તો બહાર આવતું નથી, દબાઈ જવાનું. એટલે ગરીબ માણસના બાળકોને જ્યાં સુધી શિક્ષણ સારું ના મળે ને, આવું સારું પ્લેટફોર્મ મળ્યું ના કહેવાય ને. ટેલેન્ટ હોય પણ એ શું કરે? 15 કે 20 લાખ બગાડીને તો કંઈ ના કરી શકે. લઈ શકે સારું શિક્ષણ લઈ ના આવે. સમજાઈ ગયા? એનું કારણે ગરીબ છે, ગરીબ થતા જાય, અમીર થતા જાય. પૈસા બનાવવા માટે તમારે આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે એક જ હથિયાર છે, શિક્ષણ. શિક્ષણ જરૂરી છે. એનાથી ગરીબી નાબૂદ થાય. ગરીબી નાબૂદ કોઈ થતી નથી કોઈથી. હવે મારે ભૂવો બની જાય કે ગરીબી નાબૂદ થતી હોય તો કંઈ ના થાય. મારે ભગત ભણવા બની જાય. 5% કરી નાખવાનું.
ક્યાંય કરવા જ્યારે અહીંથી હું તો મેં જવાનું ત્યાં સુધી આપણે ત્યાં છે ને આપણે પોકરણ એટલે શું કહેવાનું જાય તો દેવડા જો આપણે ગરીબી દૂર ગરીબી નાબૂદ થઈ જતી હોય તો બરોબર છે. શિક્ષણ છે એક જ હથિયાર છે. પાયાની જરૂરિયાત છે ને શિક્ષણ જ છે. એમાં ભેદભાવ કરે છે રમી બધા. આ જ્ઞાતિ લઈને ઓલા જ્ઞાતિ તમને લઈને ખાવા માટે એ લોકો કરોડો રૂપિયાના ખોલી નાખ્યા હા અનક્ષેત્ર ક્ષેત્ર પણ ભણાવવા માટે એ લોકો મદદ નહીં કરે. શું કરે ખબર નીતિ કેવી બરાબર અને આરામનું ખવડાવે ગુલામ બને કાંઈ નહીં આપણે હેઠે રહી. આમ જો આપણે આ દાન કહીશું આપણે ભણાવવાનું કહીશું આપણે ક્ષેત્ર ખોલશું હા તો આવા આરામનો ખાઈને આદત પડી જાય ને પછી ગુલામ બની જાય આપણે એ રીતનું થાય. આને જો ભણવામાં મદદ કરીશું આપણે અનક્ષેત્ર જગ્યાએ શિક્ષણ ક્ષેત્ર મદદ કરીશું શું કરશે તો લોકો આગળ આવી જાય અને આપણે ગુલામી કરવી બંધ કરી દે. એનો લક્ષ્ય એ છે. આ નીતિ ધાર્મિક શબ્દથી ગમે એટલો તમારે વિકાસ કરવો હોય ને કેટલું લેવા બાજુ કયા છે. શિક્ષણ એ જ કલ્યાણ છે ભાઈ કોઈ કલ્યાણ નથી તમારા ગરીબીમાં. તો મિત્રો આવું છે. હા મેઘાભાઈ જે બોલ્યા એ વાતમાં તમે સહમત હોય તો કોમેન્ટમાં જણાવજો. તો કેવો લાગ્યો મિત્રો આજનો બ્લોગ? લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો, થોડો સપોર્ટ કરતા રહેજો મિત્રો, જેથી કરીને મને આવા નવા વિડીયો બનાવવાનો અવસર મળે. જય દ્વારકાધીશ, જય માતાજી. મળીશું આપણે ફરી એક નવા બ્લોગમાં.